રિઝર્વ બેંકે નવા નાણાકીય વર્ષની બીજી મીટિંગમાં રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. તેને 5.25% પર યથાવત રાખ્યો છે. તેનાથી લોન મોંઘી નહીં થાય અને ઈએમઆઈ પણ નહીં વધે. આ સાથે જ આરબીઆઈએ નાણાકીય વર્ષ 2027 માટે તેના જીડીપી ગ્રોથના અનુમાનને 6.9%થી ઘટાડીને 6.6% કર્યું છે. આ ઉપરાંત નાણાકીય વર્ષ 2027માં રિટેલ મોંઘવારીના અનુમાનને 4.6%થી વધારીને 5.1% કર્યું છે. આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ 5 જૂને મોનેટરી પોલિસી કમિટીના નિર્ણયો વિશે માહિતી આપી હતી. આ પહેલા એપ્રિલમાં પણ રેપો રેટમાં કોઈ ફેરફાર થયો નહોતો. આરબીઆઈએ છેલ્લા ડિસેમ્બર 2025માં વ્યાજ દર 0.25% ઘટાડીને 5.25% કર્યો હતો. આરબીઆઈ જે દરે બેંકોને લોન આપે છે તેને રેપો રેટ કહેવાય છે. જ્યારે આરબીઆઈ રેપો રેટ ઘટાડે છે ત્યારે બેંકો આ લાભ ગ્રાહકો સુધી પહોંચાડે છે. જામનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનન અને ખનીજ પરિવહન સામે ભૂસ્તરશાસ્ત્ર વિભાગે સઘન કાર્યવાહી કરી છે. ભૂસ્તરશાસ્ત્રી કેયુર રાજપુરાની સૂચનાથી તપાસ ટીમે જામજોધપુરના જસાપર અને જામનગરના દુધારપર ગામના દરોડા પાડ્યા હતા. આ દરોડામાં કુલ 90 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જામજોધપુર તાલુકાના જસાપર ગામના નદીપટ વિસ્તારમાં સાદી રેતીના ગેરકાયદેસર ખનન અને વહન અંગે બાતમી મળી હતી. તેના આધારે તપાસ કરતા સ્થળ પરથી એક જેસીબી મશીન અને 2 ડમ્પર ઝડપાયા હતા. આ ત્રણેય વાહનોના માલિક રાજેશભાઈ કાંબરિયા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત જામનગર તાલુકાના દુધારપર ગામમાં પણ સાદી રેતીના ગેરકાયદેસર ખનન અને પરિવહન અંગે ફરિયાદ નોંધાઈ હતી. જસાધાર એનિમલ કેર સેન્ટર પરથી 4 સિંહને જંગલમુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે એક માદા અને 2 સિંહ બાળ હજુ સારવાર હેઠળ છે. તેવી જ રીતે જામવાડા એનિમલ કેર સેન્ટર પરથી 7 સિંહને જંગલમાં છોડી દેવાયા છે, જ્યારે 2 નર અને 1 સિંહ બાળ સારવાર હેઠળ છે. આમ કુલ 11 સિંહને મુક્ત કરાયા છે અને 6 સિંહ સારવાર હેઠળ છે. મહત્વનું છે કે ગીર પશ્ચિમ રેન્જની બાબરિયા અને પૂર્વની જસાધાર રેન્જમાં છેલ્લા 15 દિવસથી સિંહોમાં બેબેસિયા અને સીવીડી વાયરસની આશંકા વચ્ચે રોગચાળો ફાટી નીકળ્યો હતો. આ રોગના કારણે અંદાજે 12 સિંહના મોત થયા હતા. ઘટનાની ગંભીરતા દિલ્હી સુધી પહોંચી હતી અને રાજ્યના વનમંત્રીએ પણ જામવાડા અને જસાધાર એનિમલ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી. આ પરિસ્થિતિને પગલે કુલ 17 સિંહને એનિમલ કેર સેન્ટરમાં આઇસોલેટ કરવામાં આવ્યા હતા. સુરતના વરાછા વિસ્તારમાં કૌટુંબિક ઝઘડામાં પિતા પુત્રની હત્યાના ઈરાદે સાઢુભાઈ અને તેના 18 વર્ષના પુત્રને ચપ્પુના ઘા ઝીકી જીવલેણ હુમલો કર્યો હોવાની સનસનાટીભરી ઘટના બની છે. રૂપિયા પરત આપવાના બહાને ચાની કિટલી પર બોલાવીને આ લોહિયાળ ખેલ ખેલ્યો હતો. ઘટનાની ગંભીરતાને જોતા વરાછા પોલીસે તાત્કાલિક ધોરણે ગુનો નોંધી હુમલાખોર પિતા પુત્રની ધરપકડ કરી છે. વરાછા સીતાનગર ચોકડી પાસે શ્રીનાથ સોસાયટીમાં 21 વર્ષીય ગૌતમ સોંડાગર પોતાના પરિવાર સાથે રહે છે અને મિની બજારમાં હીરાના કારખાનામાં નોકરી કરે છે. 4 જૂને ગૌતમને ચામુંડાનગર સોસાયટીમાં રહેતા માસા જગદીશ યાદવનો ફોન આવ્યો હતો. જગદીશે બાકી નીકળતા રૂપિયા પરત આપવાના બહાને ગૌતમને સીતાનગર ચોકડી પાસે આવેલા ખેતલા આપા ટી સ્ટોલ પાસે બોલાવ્યો હતો. જોકે ગૌતમ પોતે બહાર હોવાથી તેણે પોતાના પિતા દિનેશભાઈ સોંડાગર અને મોટા ભાઈ વિપુલને રૂપિયા લેવા માટે મોકલ્યા હતા. ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર ગેસ સહિત પેટ્રોલ ડીઝલ પર થઈ છે અને તેના ભાવમાં તબક્કાવાર વધારો થયો છે. આવી જ અસર વિદેશથી આયાત થતી દરેક વસ્તુમાં જોવા મળી છે. પુસ્તકો માટેના કાગળ પણ વિદેશથી આવે છે, તેના ભાવમાં પણ વધારો થયો છે. પરંતુ તેનો બોજ વાલીઓ પર ન પડે તે હેતુસર ગુજરાત સરકારે પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં કરવાનો નિર્ણય કર્યો હોવાનું પાઠ્યપુસ્તક બોર્ડના ચેરમેન મનુભાઈ પાવરાએ જણાવ્યું છે. તેમણે કહ્યું કે જૂના ભાવથી જ બોર્ડના પુસ્તકો વાલીઓને મળશે. જોકે તેમણે વધુમાં સ્પષ્ટ કર્યું કે હાલની સ્થિતિના કારણે પુસ્તકો વહેલી તકે વિદ્યાર્થીઓને મળી રહે તેવી બોર્ડ તરફથી વ્યવસ્થા ગોઠવાઈ રહી છે. તેની તડામાર કામગીરી ચાલી રહી છે. તેમ છતાં થોડો વિલંબ થવાની શક્યતા છે, પરંતુ વાલીઓને ઓનલાઈન દરેક પુસ્તક તો જોવા મળશે. પાટણની સ્પેશિયલ પોક્સો અદાલતે સગીર બાળાનો પીછો કરી છેડતી કરવા અને ધમકી આપવાના ગુનામાં ચાણસ્માના જીગરકુમાર સોલંકીને 3 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. અદાલતે આરોપીને 2500નો દંડ પણ ફટકાર્યો છે. આ ચુકાદો પાટણ જિલ્લાના બીજા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અને સ્પેશિયલ પોક્સો કોર્ટના ન્યાયાધીશ કે.જે. મોદીએ આપ્યો હતો. કોર્ટે ભોગ બનનાર સગીરાના પુનર્વસન માટે 50,000નું આર્થિક વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે. કેસની વિગત મુજબ ચાણસ્માના ઇન્દિરાનગર સોસાયટીમાં રહેતો 25 વર્ષીય આરોપી જીગરકુમાર જીતેન્દ્રભાઈ સોલંકી, જે મજૂરી કામ કરે છે, તે છેલ્લા એકાદ મહિનાથી સગીર બાળાને સ્કૂલે જતી વખતે રસ્તામાં રોકી બીભત્સ ઇશારા કરીને માનસિક રીતે હેરાન કરતો હતો. શરૂઆતમાં ગભરાયેલી બાળાએ કોઈને વાત ન કરી, પરંતુ આરોપીનો ત્રાસ સતત વધતો ગયો.
ગાંધીનગરના સેક્ટર 7માં પોલીસ સ્ટેશનની હદમાં બનતા ચોરીના બનાવને અટકાવવા અને અનડિટેક ગુનાઓ શોધી કાઢવા સર્વેલન્સ સ્ક્વોડ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે સેક્ટર 13 છાપરામાં રહી ચોરીના ગુનાને અંજામ આપનાર ચોરને 93,000ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ 2 ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. ગાંધીનગર સેક્ટર 7 પોલીસની સર્વેલન્સ સ્ક્વોડની ટીમ પેટ્રોલિંગ કરતી હતી. એ દરમિયાન બાતમી મળી હતી કે એક શખ્સ ચોરીના સામાન સાથે શંકાસ્પદ રીતે ફરી રહ્યો છે, જેના પગલે પોલીસે સેક્ટર 13B નાની શોપિંગ તરફ જવાના રોડ પરથી શેખર ઉર્ફે શાહરૂખ દંતાણીને શંકાસ્પદ હાલતમાં રિક્ષા સાથે પકડી પાડ્યો હતો. કચ્છમાં ઉનાળાની તીવ્ર ગરમીના કારણે આગ લાગવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે કચ્છના ગાંધીધામના ટ્રાન્સપોર્ટ નગરમાં ભીષણ આગ લાગી હતી. આગ લાગતા દોડધામ મચી હતી. કચ્છના આર્થિક પાટનગર ગણાતા ગાંધીધામ શહેરમાં મોડી રાત્રે ટ્રાન્સપોર્ટ નગરમાં ભીષણ આગ લાગી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા એક પછી એક ટ્રકોમાં પણ આગ લાગી હતી. કુલ 10 જેટલા ટ્રક આગની ચપેટમાં આવ્યા હતા. ટ્રકો સંપૂર્ણ બળી ગયા હતા. આગના ધુમાડા દૂર દૂર સુધી દેખાયા પછી એક ટ્રકમાં આગ લાગતા બ્લાસ્ટ થતા નાસભાગ મચી હતી. ઘટનાની જાણ થતાં ફાયરની ટીમ દોડી આવી હતી. આગના કારણે ભારે આર્થિક નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી. હિંમતનગરના ભુલેશ્વરથી પરબડા રોડ પર આવેલી સુંદરમ સોસાયટીમાં એક બંધ મકાનમાંથી તસ્કરો સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. મકાન માલિક ઘરે પરત ફરતા ચોરી થયાની જાણ થતાં તેમણે પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સુંદરમ સોસાયટીના મકાન નંબર 23માં રહેતા એસટી બસના કંડક્ટર સુરેશકુમાર ગલજીભાઈ સુતરિયા અને આશાબેન મંજુલાબેન બુધવારે રાત્રે પરિવાર સાથે દાંડી ગયા હતા. શુક્રવારે સવારે 6 વાગે તેઓ ઘરે પરત ફર્યા ત્યારે રસોડાના દરવાજાનું તાળું તૂટેલું હતું. તસ્કરો કોટ કૂદીને અંદર પ્રવેશ્યા અને તાળું તોડી ઘરમાં પ્રવેશ કર્યો. તિજોરીમાં રાખેલા આશરે 1 લાખ રૂપિયા રોકડા પણ ચોરી ગયા હતા. મોરબી તાલુકાના ખાનપર ગામે રહેતા એક યુવાને 2 વ્યાજખોરો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. યુવાનને 30% ઊંચા માસિક વ્યાજે રૂપિયા આપી વ્યાજ સહિતની રકમ ચૂકવી દીધા બાદ પણ વધુ પૈસા પડાવવા માટે પઠાણી, ઉઘરાણી અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી રહી હતી. ફરિયાદી પારસભાઈ રમેશભાઈ રૈયાણીએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પરબતભાઈ સવજીભાઈ રબારી અને નિકુંજ જારિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ત્યારે તેમણે કહ્યું કે વર્ષ 2025ના 10મા મહિનામાં તેમને રૂપિયાની જરૂર પડતા અલગ અલગ તારીખે આ બંને શખ્સ પાસેથી 30% ઊંચા માસિક વ્યાજે રૂપિયા લીધા હતા. પારસભાઈએ પરબતભાઈ પાસેથી 4 લાખ રૂપિયા અને નિકુંજ પાસેથી 1.5 લાખ રૂપિયા લીધા હતા. આ રકમ સામે આરોપીઓએ ગેરંટી તરીકે ફરિયાદીની સહીવાળા કોરા ચેક અને હાથ ઉછીના રૂપિયાનું લખાણ કરાવી લીધું હતું.